જય માતાજી, રામ રામ, સીતારામ. એટલે અમારી પાર્ટી ઊભી આમ બધી કાંકરેજની, એને અમારે પાર્ટી ઊભી કાંકરેજ ઈવારના અમારી કાંકરેજ ઊભી જોઈ લ્યો, કુકડા ને બધું ઈવારના ખાય એમાં બધી પાર્ટી અમારી. તમને બતાવીએ, દેખાય એમ જો, એને આખી પાર્ટી ઊભી. આ કંઈ લાખો ને કરોડો રૂપિયા નથી દેતી, આ ખાલી ધર્માદાટું ને ચોખાટું જ રાખ્યું. જોઈ લે અમારે મહાકાલ ને ઊભા, કાલના કાળ ઊભા, કાળના કાળ ઊભા અમારે મહાકાળ. આ કંઈ એવું નથી કે આ પૈસા દે જ, પણ આ પૈસા દઈએ જ દે ગમે ત્યાંથી. આ બધા વિદેશ જાય ને એમાં આપણે ઘણા રૂપિયા કમાઈશું, ભલે ને 50,000 આપે પણ ઘણા કમાય. એટલે આને એવા હાટું જ રાખ્યું. એને આ રૂપિયા દઈ દે, આને રાખો ને તો આ ખાઈ ન જાય તમારું કોઈ દી. એવા ના કહે તમારું કોઈ દી ખાય નહીં. ગાયું, ઘોડા, બરધું અને કૂતરા એ ભગવાન આપી જ દે ગમે ત્યાંથી. જોઈ લ્યો, આ મોજથી રહેતા હોય ને એટલે આપી જ દે. જોઈ લ્યો, એ બધા મોજથી જોઈ લ્યો. પરબારો બાજુમાં આવ્યો, આને કોઈ દી નાખવા નથી આવતો. એને ખબર છે કે આપણે આના થકું છે, એને નકર હું નાખવા નથી આવતો. જોઈ લ્યો, એમ દીકરા સાંભા ના આવે, આ આવે યારના આ તરત આવે. આગળ માલિક વાળા જાવ ને બધી ઘેરા વરે, આમ એને ઘેરા વરે. એટલે એવું છે ભાઈ, એવારના આમાં આપણે કંઈ કોઈને ખાઈ નથી જવા, એને ખાઈ કોઈને નથી જવા. જોઈ લ્યો, આમ કાઢી ઊભી હોય મહાકાળ. ત્યાં અમારે એક મહાકાળી છે, બહુ વાયડી છે. તો જો અમારે સિયા છે નામ, એને સિયાબેન. ઓલી બાજુ રામ વાસળો ઊભો, એને ઊભો રામ છે ને અમારે સિયાબેન. જોઈ લ્યો, માલિક વાળા જાવ ને એટલે કંઈક તો મને પગું મંડે ખૂંદવા, ખંજવારો હાટું થઈને. ઓલું કે મને ખંજવારો, ઓલું કે મને ખંજવારો. એવારના કે ખંજવારો હાટું આવું હે ભાઈ, એવારના કે આવું છે. એટલે આપણે કંઈ આમાં ઘટે એમ કાંઈ નથી. આપણે તો જવાનું ખાવાનું થઈને ટાણા રોગે ખાલી શાક રોટલો ને ચાય, દૂધ દહીં ને ઘર ઘી જ હોય. આમાં કંઈ કોઈનું ખાઈ જવાનું ના આવે. ઘણા એમ તો કે આપણે ઘણા યારે વાંધો રહ્યો એટલે કહી દઈએ કે ભાઈ આ ખાઈ ગયા ને આને તેને. અડધા ગામે વાંધો હોય. અમારે ત્યાં ગામડું હોય, ગામડામાં છે ને ખટપટિયું, શકુનિયું મથરા ઘણા હોય. એને ગામડામાં શકુનિયું મથરા ને ઘણા બધા હોય. તો લ્યો પછી અમારે હાવજુ, એને હાવજુ ઊભા છે. એને હાવજુ એક ઊભો ને એક બેઠો. એટલે આપણે તમને દેખાડીએ ભેરા, અને વિડીયો બનાવતા દે. જો પંખો રાખ્યો ત્યાં, મશીન તો ઘણી બરી જાય. મશીન અહીં ઘણી 2-3 વાર વાંધો આવ્યો ને એટલે અમે કીધું આ મશીનમાં વાંધો હોય કે લાઇટમાં વાંધો હોય, એટલે ઘરે રાખ્યું. 2 દી ત્યાં રૂમમાં રાખીએ ને, એને કે રૂમમાં રાખીએ. એટલે મેં કીધું હાલે. પછી તમારે આમાં જવું હોય ને એમાં આપણે બતાવીએ તમને. વ્યવહારના કે લખેલું છે એ વાંચીને જ તમને કહી દઉં. ખરેખર આમાં ઓસ્ટ્રિયા અને ચલોવાકિયા ગા જેવું છે, એને ગા જેવું છે આમાં. બાકી તો ઘણા બધા આ પૂગી જાય ગેરંટી જ છે આપણી. બધાનું વર્ક પરમિટ એવું આવી ગયું, વિઝાવું આવી ગયું. પણ આમાં તો સરકારી કામ હોય એટલે વહેલા મોડું થાય જ ભાઈ. હું તમને બતાવું હું છે ને એ પણ જરાક ગોતી લઈએ પછી કહીએ તમને. એને ગોતી લઈએ. બીજા મોબાઈલમાં છે ને એમાં આપણે કંઈ બહુ ભણેલા ને ટપ્પો ન પડે બહુ. તમે આમ રામ લખન જોતા રહેજો. એને અમારે રામ ઊભા ને લખનભાઈ બેઠા, જોતા રહેજો ને આપણે આ વાંચતા જાય ને સંભળાવતા જાય. જો આમાં ઓસ્ટ્રિયા વર્ક પરમિટ છે, માત્ર 15 જ બેઠક હોય. 15 જણા જોઈએ ભાઈ, આમ 5-6 થયા. અને 2024ની સિઝન માટે ઓસ્ટ્રિયામાં જોઈએ કૃષિ ફાર્મમાં, એટલે ખેતીવાડી. ફાર્મ એટલે આપણે એવા ને કે કૃષિ ફાર્મ એટલે ખેતીવાડી. પછી ઉંમર છે 21-45 વર્ષ. 21 થી 45 વર્ષ પુરુષ ને સ્ત્રી બે હાલે. અમે જે મારા છોકરાને જાય ને હમણાં જેની વર્ક પરમિટનું વિઝાવું આવે ને એની, એ બધાય મહિનાદીમાં બધા ત્યાં પૂગી જાય. મહિનાદીમાં નહીં તો 2 મહિના આપણે ગણવાના. આમાં સરકારી છે એટલે વહેલા મોડું થાય ભાઈ. ને એમાં ઉંમર છે 21 થી 45 વર્ષ, સ્ત્રી પુરુષ બે હાલે. અને આમાં પછી પશુનું કામ હોય, કૃષિ અને પશુ બેય હોય.
કારણ કે આ ખેડૂત મારા જેવા જ હોય ત્યાં ગાયું હોય, ત્યાં કંઈ બળધૂન ઘોડા જ ન હોય, એકાદા બે તો ઘોડા હોય, બળદ ન હોય, કારણ કે એ તો અંગ્રેજોની ઓલાદ રહે એટલે ત્યાં કંઈ બળધું ન રાખે. આમાં પગાર છે 1200 યુરો, એને 1200 યુરો છે પગાર. અને અંગ્રેજી ભાષા આવડવી જોઈએ, જાડી મોટી આવડવી જોઈએ ભાઈ. ઓસ્ટ્રિયા એમ્પ્રોલર પાસેથી સીધા વર્ક પરમિટ અને વર્કિંગ કોન્ટ્રાક્ટર, કારણ કે આપણે આ સરકારી કામ હોય ને એટલે આમાં વાર લાગે. આમાં લાગે તો એજન્સી તો ઉપરથી 3-3.5 મહિના જ કહે, અને 3-3.5 પહેલાં પૂગી જતા. પણ આપણે તમારે 3 થી 6-7 જ ગણવાના. વહેલા મોડું થાય ને એટલે આ પછી બધા અણી કાઢી નાખે ને પછી જણાને પૂછવા જાય. તેમ પછી એમાંથી શિયાળતા આપણા 2 દુશ્મનો ભૂટકી જ જાય. ક્યાં એને 2 તો દુશ્મનોને ખટપટી ભૂટકી જાય તો તમારા રૂપિયા ખાઈ જાય, નામ થાય, ઓલું થાય. આપણે કંઈ ખાવાના ને ખાવાની જરૂર નથી. જેને ઘરે રામને લખન ઊભા હોય ને એને રૂપિયાની કંઈ ભૂખ ન હોય, અને ભૂખ હોય ને તો આને આપણે 2 લાખમાં લઈ આવ્યા અને 5.5 માગ્યા તો એને 51 લાખ કીધા કે ભાઈ 51 લાખ રૂપિયા આપો ને તોય વિચાર કરશું. આ બેઠા ને તમને થતું 5,51,000 આપણે એક સાહેબે કીધા. મેં કીધું સાહેબ નો મેળ આવે કાંઈ. ગાયું હજી તો હમણાં મેં કીધું 91 દઈ દીધું, નકર 3.5 મારી ગાયું ઘોડા ખાઈ ગયા હતા. એ કે 3.5 લાખ રૂપિયા વધે રમભાઈ. મેં કીધું કાંઈ ના આવે સાહેબ 3.5માં. રામ લખન હિન્દુસ્તાનમાં કોઈ પાસે નથી ને એવી જોડ જોતી હોય ને તો મેં કીધું 51 લાખ તમે આપો ને તો હું કાંઈક વિચાર કરું. રૂપિયાની ભૂખ જ નથી આપણે, એટલે તમારા ન ખાઈ જાય. અને જો ભૂખ હોય ને તો આ ઘરે આવ્યા અને ખાલી 5 દીમાં જે માને 5,51,000 કીધા હતા તો આપણે આપી ન દઈએ 3.5 લાખ જડે. એટલે આપણે કંઈ રૂપિયાની ભૂખ નથી. આપણે ખાલી આ રીએ અને ખાય અને મોજ કરે એ જ શોખ છે. અને આમાં 9 લાખ રૂપિયા છે. એને 9 લાખ રૂપિયા છે એના કે ઓસ્ટ્રિયામાં તમારે ભરવાના. ના હા, ઓસ્ટ્રિયામાં 9 લાખ છે. પહેલાં એ 9 લાખ જ હતા અને આમાં ઓવર ટાઈમ આપે. અને પહેલાં તમારે 1,50,000 રૂપિયા ભરવાના છે વિઝા ફી રજિસ્ટરના. પછી ઓફર લેટર આવે ત્યારે 50,000. વર્ક પરમિટ તૈયાર થયા પછી 1,50,000. પછી આમાં વધઘટ થાય ભાઈ. જોઈ લ્યો બેસી ગયા આ બાજુ બેઠા, જોઈ લ્યો આ બાજુ જ લાગે એમ બેઠા. એટલે જો એક વાહુ જ મોં રાખીને દે. પછી વિઝા પછી 5,50,000 એટલે ટોટલ રૂપિયા છે ને એ 9 લાખ થાય. વિઝા ફી, ટિકિટ, ઉમેદવાર દ્વારા વીમો. એટલે આમાં લગભગ ટિકિટ તમારી માથે. હું નહોતો કહેતો કે આ વધવાના છે એમ વધશે. પહેલાં 9 લાખમાં એ બધું ઓલાવને આવી જતું. અને આમાં તમને વિઝા રીમુક કિસ્સામાં 50 યુરો એટલે 70,000 રૂપિયા તમને પાછા ન મળે ભાઈ. તમારી મારા પહેલાં 1.5 લાખ ભરી જાઓ ને પછી કહો હવે રૂપિયા નથી તો આમાં 70,000 રૂપિયા કપાઈ જાય. એના 70,000 કપાઈ જાય ને આમાં તમે જાઓ તો ખરેખર 2,000 રૂપિયા ત્યાંના પડે ને અહીંના 1,96,97,000 થાય. ઓવર ટાઈમ ને બધું કામ કરો તો. ન કરો તો કોઈ કંઈ ના આપે. હું ઘણાને એમ કહું તો કે રમભાઈ કેમ? મેં કહ્યું ભાઈ કામ ન કરો તો કોઈ ના આપે. એ અંગ્રેજી હોય અને કામ કરવું પડે. એટલે એવું છે ભાઈ. એવાના કે ઓસ્ટ્રિયાના ભાઈ ઓસ્ટ્રિયાનું હતું ને એમાં મારા છોકરાઈ જાય. તમારે કોઈને જવું હોય ને તો એ ગા જેવું. પછી તો સબમેરિયન ઘણાય છે આમાં. પછી કોઈને જવું હોય તો એવાર ના કે ઇઝરાયલી છે આપણી મારા, પણ જવાય નહીં ઇઝરાયલમાં. આપણે તો એમ કહીએ ત્યાં જાવ ને પછી આ બાંધવા સડી જાય 2 મહિને પાછા મૂકી જાય. કોણ તમને આ પૈસા આપે? કોઈ ના આપે આ પાછા. એજન્સીવાળા નૂન કોઈ ઠાવકીના ન હોય, કોઈ રૂપિયા ન આપે. પછી એને કે રૂપિયા કોઈ પાછા ના આપે. એટલે જવાય યુરોપના દેહમાં. એના કે યુરોપના દેહમાં જવાય એટલે કાંઈ ટેન્શન નહીં. ઘરવાળીને તેડાવી હોય તો એમાં 3 મહિના પછી વરખ ભાઈ ઓલો આવી જાય એટલે તમે તેડાવી શકો. અને પછી આ સ્લોવાકિયા છે. બીજું તો આમાં લખેલું છે તમને બતાવીએ. સ્લોવાકિયા વાંચીને સંભળાવી દઈએ. સ્લોવાકિયામાં સીધી રોજગારી, નોકરીદાતાઓ સાથે સીધો કરાર, સત્તાવાર રોજગાર, લાંબા ગાળાનો અને વિશ્વસનીય, માત્ર 41 વર્ષથી નીચેના પુરુષ ઉમેદવારો માટે ખાલી જગ્યા 20 જણા જ જોઈએ ભાઈ. આમાં 4-5 થઈ ગયા. અને 21 વર્ષથી 40 વર્ષ સુધીના હે. આમાં 41 વર્ષ સુધીના. સીટો અને એસેસરીઝ ઉત્પાદન માટે ઓટો ફેક્ટરીમાં નોકરી,
ફેક્ટરીમાં વિવિધ સ્થિતિઓ સીટોનું ઉત્પાદન કરતી પ્રક્રિયા મેટલ ફ્રેમ સુધીની ફિટિંગ સીટ સુધી જાય. એટલે આ મોટી મોટી ને રોયલ રોડ્સ ને આપણે કહે ને MW ગાડીઓ એવી ગાડીઓની આ કંપની હોય ને આમાં ખરેખર ગા જેવું હા કોઈને જો જવું હોય તો આમાં ભણેલા જોઈએ થોડા ઘણા આવડી જોઈએ ઇંગ્લિશ પણ ખરેખર આ ગા જેવું. આ એક તો કંપનીની અંદર જ કામ કરવાનું. પછી આમાં સમાવેશ થાય છે બ્રેડિંગ કેબલ, વીજળી, સીટ હીટિંગ, સુશોભન, પ્લાસ્ટિક ભાગો, હેડ રેસ્ટલ ઇન્સ્ટોલર વગેરે. એટલે આમાં એ તમે વાંચી લીજો, આપણે બહુ વાંચતા નથી આવડતું ભાઈ. જો આમાં આ લખેલું હોય સમાવેશ થાય છે પ્લેટિંગ ને એવું બધું હે એટલે તમે વાંચી લીજો. આપણે બહુ એમાં અડધા અક્ષર હોય ને એટલે આપણે નિહારે ધક્કો ખાધો ને એટલે વાંચતા ના આવડે. પછી જો આ બધું લખેલું દસ્તાવેજો પ્રકાર ડી વિઝા મેળવવાની જેના આધારે આગમન પર 2 વર્ષ માટે અસ્થાયી નિવાસ પરમિટ મેળવવા. એટલે આ 2 વર્ષની છે. પછી આમાં પગાર પહેલાં તમને 1000 રૂપિયા આપશે, પછી 1200 આપશે ને પછી 1400. એટલે પહેલે મહિને 1000, બીજે મહિને 1200, ત્રીજે મહિને 1400 રૂપિયા. જો આમ તમે દેખી શકો. આ આપણે કંઈ ખાઈ જવાનું નથી તમારે. EURO આપણે વાંચતા નથી આવડતો. 1000 રૂપિયા નહીં તો સામાન્ય રીતે 1000 થી 1200 તેઓ શરૂઆતમાં સરળતાથી મળે છે, પછી તે 1400 સુધી જઈ શકે. એટલે આમાં ખરેખર ગા જેવું કહેવાય ને, આમાં ગા જેવું. ફેક્ટરીમાં 3 શિફ્ટ છે, દર અઠવાડિયે એક અલગ શિફ્ટ. એટલે આ એને લખેલું હોય શિફ્ટીમાં તો આપણે એટલે એવું હોય. પછી ઓવર ટાઈમ હે જો આમાં લખેલો હોય, પરંતુ તે હંમેશા એમ્પ્લોય દ્વારા નક્કી કરવામાં આવે. એટલે આ ટાઈમ તમારે દિવસનું જવાનું હોય કે રાતે જવાનું એમ્પ્લોયર દ્વારા નક્કી કરવામાં આવે. પછી આમાં જો પ્રકાર આવાસ, આ પ્રકારનો ઉલ્લેખ ઉપલબ્ધતા છે આધારે પૂરો 150 થી 180 માસિક ભાડા સાથે કંપનીની નજીક સહાય પૂરી પાડવામાં આવશે. એટલે આ કંપની તમને 180 રૂપિયા જો આજુબાજુ મકાન જડતું હોય ને તોય તમારે હાલે. પછી આમાં જો લખેલા ખાલી 90 દિવસ છે. પ્રક્રિયા સમય ક્યાં ગયો? આ જો 90 દિવસ છે. આ 90 દિવસ એટલે 3 મહિના. પણ 3 મહિનામાં થઈ જાય ને તમારે 7 મહિના ગણવાના. સરકારી કામ હોય તો વહેલા મોડું થાય ભાઈ. નિશ્ચય સમય એવું હે, નિશ્ચય સમાવેશ, પ્રાથમિક મુલાકાતની તૈયારીઓ, મંત્રાલય તરફથી વર્ક પરમિટ, દસ્તાવેજો પ્રક્રિયા, ભારત અને એમ્બેસી સાથે વિઝા, એરપોર્ટ વિઝા, સબમિન સહાય, આરોગ્ય વીમો, એમ્બેસી વિઝા ફ્રી. નોંધણી એટલે 5000 આ રૂપિયા નથી, 5000 હીરો હોય. એ નોંધણીના 5000 હીરો હોય. પછી વિઝા, એપાર્ટમેન્ટ કન્સ્ટ્રક્શન પર વિઝા, પછી મંજૂરી પર આરામ. એટલે વિઝા પછી 5000 હીરો એટલે આ 9 લાખ રૂપિયા થાય. તમારે કોઈને જવું હોય ને ભાઈ તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. ગાયવાળા ને ઘોડાવાળા ને કયો એટલે ગમે બતાવીએ, એને ગમે બતાવીએ. કારણ કે ગાયું ને ઘોડા આપણે વહેલા થયા. રામ લખન તો આવ્યા એને 1.5 મહિનો થયો. અને રામ લખનવાળા કહેવો તો ઘણાય ઓળખે, ઘણાય જોવા આવે. હમણાં ઘણાય બધા એમ જુનાગઢથી આવ્યા હતા. એક દી જુનાગઢને બાજુમાંથી આંડલા ગામથી અમારે લખુભાઈ, પછી કુતિયાણાથી એક ભાઈ આવ્યા હતા. આપણા મોબાઈલ નંબર છે 9825205399. અને રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત, ભારત. ને આમાં નેપાળી હાલે, બાંગ્લાદેશવાળા હાલે, પણ હવે બાંગ્લાવાળા તો બાંધવા ચડી ગયા એટલે એ હાલે નહીં. એટલે નેપાળી અને ભારત ના ગમે એ રાજ્યમાંથી તમે ગમે એ માણસ હિન્દી, ગુજરાતી ગમે એ હોય ફોન કરી શકો. અને અંગ્રેજી તો તમે શીખી જાઓ, ના આવડતી હોય તો. મારા જેવા હોય ને તો શીખી જાઓ. અટાણે ઘણા શીખાડે, 5000 રૂપિયા 3 મહિના ભણાવે તો શીખી જાયજો એટલે સારું. એટલે એવું છે ભાઈ, કોઈને જવું હોય ને તો કરજો. ને જો અમારે હાવજ બેસી ગયા, બે બાજુ બેઠા મોરલા. હા એવાર ને કે 35 વર્ષ જીવે ને એવા આશીર્વાદ દેજો મારા ભાઈ. એટલે આપણે
35 વર્ષ જીવે ને કોઈ 51 લાખ ન દે, કારણ કે આપણે તો રૂપિયા નથી જોતા. આમ કંઈક વર્ષ 51 લાખ કહી દઈએ ને 51 લાખ કહે તો પછી માણસ મન છે તે હરી જાય. 51 લાખ કંઈ ભેરા નથી આવવાના, આને ખવડાવી નહીં ત્યાં ભેરું આવશે. આને ખવડાવી આવશે, આના કોઈક 51 લાખ આપે ને તો ભેરા નહીં આવવા. અહીં તો એ રૂપિયા કદાચ કાયમ આવે ન આવે, પણ આને ખવડાવી નહીં વાં કાયમ આવે એ ગેરંટી. જાય ટેસ્ટથી ઓગાર વારીને બેઠા. એટલે આમાં આપણે એનો આ વિડીયો મોકલશું. એવાને કે કેનો એ વિડીયો છે એ કહી દઈએ તમને, નકર વરે પાછા અવરા થઈ જાય. સ્લો વાક્યમાં હે સીટ કવરનું એના કે આ સ્લો વાક્યનું ને એમાં આપણે પહેલાં 100 જણાના કીધું, એમાં તો 7,000 જ હતા. એમાં ઓલા ભાઈ 7 લાખ હતા, એને એમાં 7 લાખ હતા અને આમાં 9 લાખ. એ જરાક નોંધ લેજો ને કે પાછા વાર ભૂલી ન કહેતા કે ઓલા સ્લો વાક્યવાળા ગયા એ તો એ ડ્રાય ફ્રૂટ પેકિંગમાં ગયા અને એનો 1000 જ હીરો પગાર છે. પછી ઓવર ટાઈમના અંતે એને મળે. આમાં 1400 હીરો છે, 9 લાખ રૂપિયા છે. એટલે એ નોંધ લેજો ને આ ગા જેવો છે. 3 મહિના પછી ગ્રીન કાર્ડની એનું જડી જાય ને 2-3 મહિના પછી જડી જાય તો તમારે 5-6 મહિના ગણવાના. પણ એમાં તમને 3 મહિના પછી ગ્રીન કાર્ડ જડી જાય, 2-3 મહિનામાં જડી જ જાય, આપે જ ને. પણ આપણે તો કહી દઈએ, કારણ કે અહીંના પછી આ બધા યારે માથાકૂટ કરવી ને આપણે કાંઈ કરવા હાટું મોકલતા ને તો આપણે તો ધર્માદોય થાય ને પૈસા આવે ને બેય થાય. નકર આમાં કંઈ રૂપિયા 50,000 રૂપિયા એટલે 9 લાખ રૂપિયા ભરવા અને 50,000 રૂપિયાની ચેલેન્જ લેવી ને એ બહુ અઘરી વાત કહેવાય ભાઈ. તમને એમ થતું નહીં આપણે 50 જડે જ્યાં જાય ને 20 લાખ ભરીએ ને તોય 50 જડે અને 9 ભરીએ તોય 50 જડે ને 7 ભરીએ તોય 50 જડે ને 5 લાખ ભરીએ તોય 50 જ આવે. આપણે કંઈ વધારે નથી આવતું. પછી કેનેડા હે, ઓસ્ટ્રેલિયા હે, લંડન હે, ઇઝરાયલ હે. કોઈને મરવા જવું હોય ઇઝરાયલ તોય કહેજો, આપણે કંઈ વાંધો નથી. કારણ કે તમારે મરવું હોય તમે હાથમાં દીવો લઈને વાઈમાં પડો તો અમારે શું વાંધો હોય. પણ ઇઝરાયલમાં પૂગી જાઓ અને ત્યાં ગયા પછી બાંધણું થાય ને 2 મહિનાથી પાછા મૂકી જાય તો આ રૂપિયા તમને 8 લાખ ભર્યા હોય કે 5 લાખ ભર્યા 6 લાખ ભર્યા, જ્યાંથી જાઓ ને કોઈ પાછા ના આપે. પછી ત્યાં તમને કોઈ નાગરિકતા ના આપે, ત્યાંની પરમિટ ના આપે. ઇઝરાયલવાળા માદર શોધના છે, એમ હારા નથી. આમ હારા માણા, આમ આદર શોધના. હિન્દુને કોઈ દે હક ના આપે. એ જેવા મુસલમાન આપણા વિરોધી છે ને એ થાય હરો વિરોધી. આ હિન્દુના મુસલમાનના બેયના વિરોધી છે. એ તો હજી થોડાક છે ઓલા યહૂદી છે. એ આ અંગ્રેજોથી હલકીના તમને હક નકા કાંઈ ના આપે. ત્યાં જઈને ત્યાંની છોકરીને તમે પરણો ને તોય હરામીના દીકરા તમને હક ના આપે. આપણી છોકરી એને કોકને પરણે ને તો હક આપે. આવા ચેલીના છે એટલે હલકી ના થયો. હું તો કાંઈ ઇઝરાયલમાં જવાય જ નહીં. પણ આ તો તમારે મરવું હોય ને જવું હોય તો આપણે કંઈ વાંધો નથી. આપણે 50 જડે, તમે મરતા હોય તો આપણે કંઈ વાંધો નથી. ઘણાય અમારા અહીં ઘૂઘરા બાંધીને ઇઝરાયલના બેઠા તો જાઓ આપણે મોકલીએ, આપણે કંઈ વાંધો નથી. તમે મરતા હોય તો અમારે નાવું ન પડે. લોકો એમ કહે બમ પડ્યો ને મરી ગયા તો આપણે એમ કહેવાનું હોય કે આપણે મોકલ્યો છે. આ બધા એ જ કહે, કોઈ ઠાવકીના નથી. ને કદાચ બાંધણું વધારે થાય ઈરાન હાંભા બાંધે ને ઈરાન ઠાવકીનું નથી. ઓડું બમી બનાવેલા છે ત્યાં. અને જો બાંધવા ચાલુ થયા ને મારીએ ને તો બધા પાછા આવીએ એ પરવાર આવીએ તો. નકર ફરતી કરો મુસલમાનના દેહ પરવાર ન આવે ન્યાય દફણ થઈ જાવ. વાહે બધા વાટ જોઈએ એના કરતાં જાઓ અંગ્રેજોને દેહ જવાય. 5 રૂપિયા ઓછા કે વધારે બી કોઈ દી ખોટું ન કરે કે કાંઈ કરે નહીં કે બાંધે નહીં. ઇઝરાયલવાળાને બાંધવું નથી પણ ફરતી કરો મુસલમાનના દેહ હે એટલે બાંધે તારે જ થાય દીકરા. અમારે અહીં પાડોઈ હોય તો આપણે નથી બાંધવું. 1-2 છે એટલે આપણે બાંધવું જ પડીએ. કારણ કે એને લખણ જ દખદખાવું હોય, કાંઈ ખટપટ જ ઉઠે ને કરવું હોય આડોહ્યું પાડોઈને એટલે તમે બાંધો તાર જ થાય. તમે હારા માણા રહ્યો કેટલાક દી રહ્યો. તમે ભાગતા ભાગતા ખેતરમાં જાઓ, ખેતરમાંથી ફરિયામાં જાઓ ને ફરિયામાં ઘરમાં જાઓ, ઘરમાંથી રહોડામાં જાઓ, રહોડામાં પછી બહાર ન જવાય. પછી મસાલા દેવા જ પડે. એટલે તમે તમારી ઘરેથી ક્યાં ભાગીને જાઓ. એટલે ઇઝરાયલને એવું જ છે ત્યાં કે આ બધા ધરાર બાંધવા આવે તો પછી બાંધે તે જ થાય ને કે એને કંઈ બાંધવું નથી. પણ એ મુસલમાનને ઓછો હોય છે ને ફરતી કોરા મુસલમાનના દે. એટલે હાલો ભાઈ આમ વાતું ઘણી થઈ જાય. પછી આપણે તો વાતુડા માણા રહ્યા ને તમને આ વિડીયો પણ આમાં ભેરો મોકલીએ ને એમાં હું થોડુંક બોલી દઉં એટલે તમને ખબર પડે. ને આમાં ખરેખર તમને વરહ અમે દે કંઈક 15,000 રૂપિયા એના આપે, ઘણા બધા રૂપિયા આપે. એના કે વરાહાખાનું બધું બોનસ આપે, રહેવાનું બધું ફેસિલિટી આપે. આ જે સીટનું છે ને એમાં તો ભાઈ કહેજો, એવાને કહેજો ને આપણે એનો વિડીયો અપલોડ કરીને એમાં જરાક બોલીએ, ફિટ કરી દઈએ. દીપને કહે ને તો આપણે તો બહુ ટપો નથી પડતો. આ ફોન જ એવો હોય ને, ફોન જ એવો હોય એટલે આપણે આવડતો નથી.
આવો ફોન આવડે. આ ફોન તો હવે બધા કોઈને વેલ્યુ નથી રહ્યું, દેશી ફોન થઈ ગયા. બોલો, આ ફોનમાં આપણે ગુજરાતી આવે ને બધું આવે એટલે આપણે આવડે. તો આવું હે ભાઈ. પછી જો આ એ ફેક્ટરી છે ત્યાંની, આ ફેક્ટરીને જો આ સીટું ફેરે ને એ કામ કરવાનું હોય ભાઈ. આમાં કંઈ ભણેલની જરૂર ન પડે. જો આ ભાઈ કામ કરે ને એ કરવાનું હોય ને એ તમને શીખાડે. શીખાડવા હાટું જો આ મેડમ એ કામ કરે આમાં, આમ બધાય હાલે. એના મેડમ એ પોરી થાય તો આપણે ન કરી શકીએ. જો આ બધું કરે ને એ કરવાનું હોય, ફિટ કરવાનું. આ રોયલ રોલ ને MW ને એવી બધી ગાડીઓ હોય ને મોટી મોટી આવે, આપણે જ નામ ના આવડે ને આપણે છે નહીં. જો આ સીટમાં આ કરે ને એવું બધું કામ કરવાનું હોય. અને આ અંદર જ હોય, અહીં ટાઈટ બહુ પડે એટલે ટાઈટ ન પડે. અને આમાં ઓવર ટાઈમે આપે અને બીજું ઘણું બધું આપે, બોનસ પણ ઘણું આપે. અને ઘરવાળીને તેડાવી શકો. ઘરવાળીને જો આવા કંઈક પણ શીખી જાય ત્યાં થોડુંક થાય એટલે આપણે ન આવડે 2-5-15 દી પણ આવડી જાય. જો આ મેડમ કેમ ઉપાડીને સીટ આમણે ફેરવે, આમ કંઈ આપણે વજન ન ઉપાડવાનું હોય. આવરીએ જો આ કંઈક પીનું મારવાનું હોય એમાં, તો એ પીનું આમ મારતા જાય, મશીનથી જ મારતું હોય પીનું. જશે જો આ સીટ ફિટ કરે, કોઈ લુગડા પહેરાવે ને કોઈ કવર પહેરાવે, આ બધું જો આ ભાઈ કંઈક એમાંથી એવું કરે. આ વરે આમણી મોકલે. આ ઇન્ટરનેશનલ કંપની બહુ મોટી હોય, એમાં ગાજ એવું હા ભાઈ. જય માતાજી.